આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે સાંજે પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે અને તેમની રાજ્યસ્તરીય તૈયારીઓ અને યોજનાઓની સમીક્ષા કરશે. આ બેઠક ટીમ ઇન્ડિયા ભાવનાથી સંકલિત પ્રયાસો સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો કે આદર્શ આચારસંહિતાને કારણે ચૂંટણીવાળા રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજરી નહીં આપે. સરકારે ઘરેલું વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરની કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગ્રાહકોને વધતી કિંમતોથી રાહત મળશે. દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યોની વાણિજ્યિક એલપીજી ફાળવણીને 70% સુધી વધારવાનો નિર્ણય લીધો છે, જેમાં સ્ટીલ, ઓટોમોબાઈલ અને કાપડ જેવા ઉદ્યોગોને 20% ફાળવણી કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાઈ, જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના હેઠળ રાજ્યના 13,96,000 વિદ્યાર્થીઓને 350 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. રાજ્ય પોલીસ વિભાગમાં મોટા પાયે આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે, જેની અસર કચ્છ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. પશ્ચિમ કચ્છના 9 અને પૂર્વ કચ્છના 11 મળી કુલ 20 પોલીસ ઇન્સ્પેક્ટર્સની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાંથી કુલ 12 નવા પીઆઈ કચ્છને ફાળવવામાં આવ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા જાહેર કરાઈ છે. આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 400 જેટલી ખાનગી શાળાઓ પૈકી નિયત માપદંડોમાં આવતી 350 જેટલી શાળાઓમાં વંચિત અને નબળા વર્ગના બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે પાત્ર ગણાશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા અગ્રતાક્રમ મુજબ અનાથ બાળકો, સંભાળની જરૂરિયાતવાળા બાળકો, બાળગૃહના બાળકો અને સ્થળાંતરિત મજૂરોના બાળકોને પ્રવેશમાં પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો, શહીદ જવાનોના સંતાનો અને જે માતા પિતાને એકમાત્ર દીકરી હોય તેવા પરિવારોને પણ વિશેષ પ્રાધાન્ય મળશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો પણ આ મફત શિક્ષણ યોજનાનો લાભ લઈ શકશે. આ સિવાય રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો તેમજ સામાન્ય કેટેગરીના બાળકો પણ પ્રવેશને લાયક ગણાશે. પ્રવેશ ઈચ્છતા વાલીઓએ આગામી 5 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન વેબ પોર્ટલ rte.orpgujarat.com પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આજે જિલ્લાભરમાં રામનવમીની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. સવારથી જ પૂજન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ સ્થળે શોભાયાત્રાઓ પણ યોજાઈ હતી અને બપોરે 12 વાગે રામ જન્મોત્સવ ઉજવાયો હતો. ભુજમાં આવેલા રઘુનાથજી મંદિરે ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અંજાર ખાતે ગુજરાતની બીજી સૌથી મોટી ઐતિહાસિક શોભાયાત્રા યોજાઈ હતી. ભુજમાં બાઇક રેલી સહિતના આયોજનો કરાયા છે. આજે રામનવમી સાથે સ્વામિનારાયણ જયંતીની પણ ઉજવણી કરાઈ રહી છે. વાહનોની વધતી સંખ્યા અને બેફામ ગતિ સહિતના કારણોને લીધે પૂર્વ કચ્છ રેડ ઝોન બન્યો હોય તેમ ચાલુ વર્ષ 2026ના પ્રથમ 3 મહિનાની અંદર જ 50 જેટલા જીવલેણ અકસ્માત થયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પૂર્વ કચ્છ પોલીસ ક્ષેત્રમાં 1 જાન્યુઆરીથી 25 માર્ચ સુધીના આંકડા પર નજર કરીએ તો માર્ગ અકસ્માતના બનાવોમાં આ 50 જીવલેણ અકસ્માત ઉપરાંત અન્ય 25 માર્ગ અકસ્માતોમાં ઇજાગ્રસ્તો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, તો અમુક લોકો અકસ્માતને કારણે દિવ્યાંગ બન્યા છે. સૌથી વધુ જોખમી માર્ગોની વાત કરીએ તો અંજાર મુન્દ્રા હાઈવે પર ખેડોઈ નજીકનો વિસ્તાર, ગળપાદર હાઈવે, ગાંધીધામ સામખિયાળી હાઈવે અને સામખિયાળી મોરબી રાધનપુર હાઈવે મુખ્ય છે. આ અકસ્માતોની તપાસમાં મુખ્યત્વે બહાર આવ્યું છે કે મોટાભાગના અકસ્માતો પાછળ વાહનોની બેફામ ગતિ, હાઈવે પર થતું આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક નિયમો પ્રત્યેની ઘોર બેદરકારી જવાબદાર છે. ઉપરાંત છેલ્લા 4 વર્ષમાં વાહનોની વધી રહેલી સંખ્યાને ધ્યાને લઈ રસ્તાઓનું વિસ્તૃતીકરણ ન થતું હોવાથી અને જરૂરી ફ્લાયઓવર ન બનતા હોવા જેવા કારણો પણ સામે આવ્યા છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.